સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આવેલા તરણેતર મેળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। આ ધ્વજારોહણ પહેલા પાળિયા ઘીસામણા બાપુની જગ્યા મહંત નિર્મળા બા સહિતના સંતો દ્વારા પૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે પરંપરા મુજબ વેશભૂષામાં સજ્જ પુરુષો અને મહિલાઓ દ્વારા રાસ ગરબા સાથે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તેમજ મોલાવાળી છત્રી સાથેની આ શોભાયાત્રા મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ ધ્વજારોહણની વિધિ કરવામાં આવી હતી। સાથે જ આ ધાર્મિક કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય। આટલા વર્ષથી રેડિયોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીંયા સૌથી પહેલાં વિસામણ બાપુએ જે એમની ભાગની ધજા ચડાવી હતી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા આવીને પાળિયાથી ધજા ચડે છે અને આજે પણ એ અવસર મળ્યો છે અમને એનો ખૂબ ખુશી વ્યક્ત કરું છું। ગયા વર્ષે તો થોડુંક વરસાદને એવું હતું પણ આ વખતે વધારે મેળો જાણ્યો છે એનો વધુ આનંદ છે અને આવી શ્રી મહાદેવજી રામચંદ્ર ભગવાન અને મીરાનાથનું ખૂબ આનંદ હરેક વ્યવસ્થિત રહે અને આપણા પ્રદેશમાં અને આખા ભારતમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અને બસ એક પ્રાર્થના ભગવાન પાસે।